આપનું સ્વાગત છે। અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં વાયરલ તેમજ પાણીજન્ય કેસોમાં વધારો જોવા મળ્યો। અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે હાલમાં મચ્છરજન્ય રોગચાળા કરતા પાણીજન્ય બીમારીના કેસો વધુ આવી રહ્યા છે, ત્યારે લોકોએ ઘરની આજુબાજુ પાણી ભરેલું રાખવું નહીં અને હાઈ ગ્રેડ ફીવર આવે તો તરત જ ડોક્ટરની સારવાર લેવી। પાણીજન્ય અને વાયરલ કેસોની વાત કરવામાં આવે તો ગત મહિને કમળાના 186 જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી। ચાલુ મહિને 58 દર્દીઓએ સારવાર લીધી। ઝાડા ઉલટીની વાત કરવામાં આવે તો ગત મહિને 400 થી વધુ લોકોએ સિવિલમાં સારવાર લીધી હતી અને ચાલુ માસમાં 129 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે। લોકો પાણીજન્ય તેમજ વાયરલ રોગના દર્દીઓ વધુ આવતા હોવાથી સાવચેતી રાખવા માટે લોકોને અપીલ કરાઈ। અત્યારે જોઈએ ને તો આપણે હીટ વેવથી એટલે કે ઉનાળાથી મોન્સૂન તરફ જઈ રહ્યા છીએ અને છેલ્લા અઠવાડિયાથી આપણે વરસાદી વાતાવરણ પણ જોઈએ છે, પરંતુ સારી વસ્તુ કહીશ તો હજુ સુધી મચ્છરજન્ય રોગોના કેસીસ વધ્યા નથી, પરંતુ જે પાણીજન્ય રોગો છે ખાસ કરીને કમળોના કેસીસ ગયા મહિને જોઈએ ને તો 186 જેટલા નોંધાયા હતા અને અત્યાર સુધી 58 દર્દીઓએ કમળાની સારવાર લીધી। એ જ રીતે ડાયરિયા વોમિટિંગ જોવા જઈએ તો ગયા મહિને 400થી વધારે લોકોએ સારવાર લીધી અને આ વખતે 129 જેટલા લોકોએ આટલા દિવસની અંદર સારવાર લીધી। વાયરલ ફીવરની વાત કરશું તો 650થી વધારે લોકોએ ગયા મહિને સારવાર લીધી અને આ મહિને અત્યાર સુધીમાં 96 દર્દીઓ નોંધાયા છે। કહેવાનો મતલબ એટલો છે કે અત્યારે પાણીજન્ય રોગો દેખાઈ રહ્યા છે, મચ્છરજન્ય રોગો છે નહીં, પરંતુ મચ્છરજન્ય રોગોના કેસીસ વધે નહીં એની ડેફિનેટલી આપણે જો પોતે જવાબદારી લઈએ અથવા એક જાગૃત નાગરિકની જેમ વર્તન કરશું તો આપણે આવા કિસ્સા થતા અને રોકી શકશું અને વધતા પણ રોકી શકશું। ખાસ કરીને એમાં આપણે એવું ધ્યાન રાખશું કે આપણા ઘરની અંદર ચોખ્ખાઈ રાખીશું, ક્યાંય પાણીનો ઠહેરાવ થતો હોય ટેરેસ ઉપર કે કોઈ પણ જગ્યાએ કે જૂના ટાયરો પડ્યા હોય કે કોઈ જગ્યાએ પાણી રોકાતું હોય, ઇવન બાથરૂમમાં રોકાતું હોય અથવા આપણે પાણી જ્યાં રાખતા હોય એવી જગ્યાએ જ્યાં મચ્છરની ઉત્પત્તિ થઈ શકે, સોસાયટીની આજુબાજુ ક્યાંય કચરો કૂડો હોય તો પ્રોએક્ટિવલી સાફ કરાવીએ। આટલું ધ્યાન રાખીશું તો ડેફિનેટલી આપણને મચ્છરજન્ય રોગોથી સંક્રમણ થતાં અટકાવી શકશું। એની સાથે એટલું ચોક્કસથી કહીશ કે કોઈપણ વ્યક્તિ બીમાર પડે, ચકામાં આવે, ખૂબ વીકનેસ આવે, હાઈગ્રેડ ફીવર આવે જે સિમ્પલ દવાથી કંટ્રોલ ન આવે તો વધારે ટાઈમ જાતે દવા કર્યા કરતાં ડૉક્ટરનું કન્સલ્ટ કરી જરૂરી ઇન્વેસ્ટિગેશન કરીને અર્લી ફેઝમાં સારવાર ચાલુ કરશો તો એકદમ જ આપ એમાંથી બહાર આવી જશો અને દાખલ થવાની જરૂર નહીં પડે। મહત્ત્વની વસ્તુ એટલી છે કે આ સમયની અંદર આપણે સમજે એટલું જ સાવચેતી રાખવાની છે કે જે ટાઈમ ટુ ટાઈમ કોર્પોરેશનમાંથી સરકારમાંથી જે ગાઈડલાઇન્સ આવે એને ફોલો કરવો। અત્યારે ડેફિનેટલી કોવિડનો એક પણ દર્દી નથી, પરંતુ આપણને કોવિડ એટલું શીખવાડ્યું છે કે કોઈપણ વ્યક્તિ ઘરમાં બીમાર હોય તો બીજાને ચેપ કેવી રીતે ન લાગે, આઇસોલેટ થાઓ, ધ્યાન રાખો, બાળકો અને સિનિયર સિટીઝનનું દરકાર કરો। જો આવી વસ્તુ આપણે કરશું તો ડેફિનેટલી केसेस ने संक्रमण थता अटकावशु और इन्हें फैलाता पण अटकावी શકીશું। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।